હેલો સખીઓ, કેમ છો તમે બધા? આપ સૌનું સ્વાગત છે સખી સંવાદ સિરીઝ 1 ના એપિસોડ 8માં. સખીઓ, આપના સ્નેહ અને સહકાર બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આપ સૌનું ફરીથી સ્વાગત. સખીઓ, હું છું પ્રતીક્ષા પુરોહિત, મધ્યવયી ગુજરાતી મહિલાઓ માટે આત્મમૂલ્ય અને આત્મવિશ્વાસ કોચ. હું એ ગુજરાતી બહેનોને મદદ કરું છું જેઓ પોતાને અવગણાયેલી, ઉપેક્ષિત અથવા ન સંભળાયેલી, અદ્રશ્ય અનુભવે છે, ભૂમિકાઓમાં અટવાયેલી, પરંપરાગત ભૂમિકાઓમાં અટવાયેલી અનુભવે છે, પોતાની જાતથી વિખૂટી પડી ગયેલી અનુભવે છે. તેવી ગુજરાતી મહિલાઓને હું એમની આંતરિક શક્તિ સાથે ફરીથી જોડીને એમને એક આત્મવિશ્વાસપૂર્ણ અને ધ્યેયપૂર્ણ મધ્યવય પસાર કરવામાં હું એમની મદદ કરું છું. અને આ હું કરું છું મારી કોચિંગથી, મારા કોર્सेसથી, મારા પ્રોગ્રામ્સથી અને ખાસ મારી કમ્યુનિટી દ્વારા. હું હેલો સખી નામની એક ઓનલાઈન વોટ્સએપ કમ્યુનિટીની સંસ્થાપક છું કે જ્યાં અમે સખીઓ સાથે મળીને એકબીજાને આધાર આપીએ છીએ, એકબીજાને પ્રોત્સાહિત કરીએ છીએ, એક કોઈ પણ જાતના ધાર ધોરણ વિનાનું એક પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ કે જ્યાં તેઓ પોતાનો વિકાસ કરી શકે, ખીલી શકે. તો અમે સાથે મળીને શીખીએ છીએ અને વિકાસ કરીએ છીએ. અને આના જ ઉપક્રમે સખી સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં અમે અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંત ગુજરાતી મહિલા વક્તાઓને અમે આમંત્રિત કરીએ છીએ કે જેઓ એવા વિષયો ઉપર આપણને માહિતી અને જ્ઞાન આપે છે કે જે વિષયો ક્યાંક ને ક્યાંક આપણી મધ્યવયી મહિલાઓના જીવનમાં જે ટચ કરે છે કે જેનો આપણે જે વિષયોમાં આપણે એમનો પડકારોનો સામનો કરીએ છીએ. તો સખીઓ, આપણે આપણા આજના મહેમાનનું સ્વાગત કરીએ, એટલે એમના વિશે થોડું જાણી લઈએ. સખીઓ, આજના જે આપણા મહેમાન વક્તા છે તેમનું નામ છે ડોક્ટર સ્નેહા કોટક. તેઓ બોરીવલી એટલે કે મુંબઈમાં સ્થિત એક ઉત્સાહી હોમિયોપેથિક કન્સલ્ટન્ટ છે, જેઓ છેલ્લા 14 વર્ષથી સફળતાપૂર્વક પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્વચા અને વાળની કાળજીના ક્ષેત્રે તેઓ એક વિશ્વસનીય નામ તરીકે ઓળખાય છે અને તેમના દર્દીઓ તેમને હોમિયોપેથિક ટ્રાઇકોલોજીસ્ટ તરીકે પ્રેમથી ઓળખે છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવતા સ્વાભાવિક અને અસરકારક ત્વચા અને વાળના પ્રોડક્ટ્સ હોમિયોપેથિક સિદ્ધાંતો પર આધારિત હોવાથી ખૂબ જ લોકપ્રિય છે. અને તેમનો ઉદ્દેશ માત્ર ત્વચાના કિલ્લા, મસા, પિગમેન્ટેશન, વાળ ખરવા, પાતળા થવા કે એવા જે અન્ય પ્રોબ્લેમો છે, લક્ષણો છે, માત્ર એને દૂર કરવાનું નથી, પરંતુ તેના સમસ્યાના મૂળ સુધી જઈને વ્યક્તિગત અને લાંબા સમયના ઉપાયો શોધવાનું છે. અને તેમની કન્સલ્ટેશન પ્રક્રિયામાં જીવનશૈલી, આહાર, ઊંઘ, હોર્મોનલ સંતુલન, ભાવનાત્મક તણાવ અને એમની પ્રોડક્ટ સિવાયના તમામ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તો તેમના બનાવેલા પ્રોડક્ટ્સ માત્ર દર્દીઓને જ નહીં, પરંતુ અનેક સલૂન, હોમ બેઝ પાર્લર અને હોમિયોપેથિક ડોક્ટર્સો પણ ઉપયોગ કરે છે અને એની ભલામણ કરે છે. સારવારની સાથે તેઓ પુનઃવેચન માટેની સરળ તકો અને તાલીમ આપીને મહિલાઓને આત્મવિશ્વાસ અને આર્થિક સ્વતંત્ર દિશામાં માર્ગદર્શન આપીને તેમને સશક્ત પણ કરે છે. તો તમે પણ જો ત્વચા અને વાળની સાચી સારવાર શોધી રહ્યા હોય અથવા જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા માંગતા હોય તો આ એક બહુ મહત્વનું સેશન બની રહેશે. તો છેક સુધી અમારી સાથે જોડાયેલા રહો. અને હું હવે ઇન્વાઇટ કરું છું આપણા આજના ખાસ મહેમાન વક્તાને, ડોક્ટર સ્નેહા કોટક. વેલકમ સ્નેહા. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સખી સંવાદના આજના એપિસોડમાં. પ્રતીક્ષાબેન, કેમ છો તમે? થેન્ક યુ સો મચ. કેમ છો? હા, તમે મને સાંભળી શકો છો? થોડું નેટવર્કનો ઇશ્યુ લાગે છે. હા, મને તો સંભળાય છે. તમને અવાજ આવે છે? હા, હવે આવે છે. ઓકે.
યસ પ્રતીક્ષાબેન, કેમ છો તમે? બસ મજામાં. અને તમે એટલા મને ખ્યાલ છે તમે બહુ બિઝી છો અત્યારે, પણ તમે તમારા ક્લિનિકના બિઝી શેડ્યુલમાંથી સમય કાઢીને ખાસ અમારા સખીઓ માટે સખી સંવાદમાં ઉપસ્થિત રહ્યા છો, એ બદલ આપણો ખૂબ ખૂબ આભાર. ઓલ માય પ્લેઝર. મને બહુ જ ખુશી થશે મારું અગર થોડુંક બી નોલેજ મારી સખીઓના કામે આવશે. આઈ એમ ઓલમોસ્ટ વેરી વેરી હેપી કે હું અહીંયા આજે આ પ્લેટફોર્મ પર છું તમારી સાથે. થેન્ક યુ સો મચ. તો આપણે શરૂ કરીએ એ પહેલા એ થોડું મને એ જાણવું છે, અને અમારી સખીઓને પણ જાણવું હશે કે હોમિયોપેથીમાં તો એટલે ઘણો વાસ્ટ શું કહેવાય અભ્યાસ છે, તો એમાં ખાસ કરીને સ્કિન અને ત્વચા અને વાળ માટે જ કેમ તમને આ વિષય સિલેક્ટ કરવાની પ્રેરણા મળી? અચ્છા, આ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે આનામાં પાછળ એકચ્યુઅલી. તમારો સ્ટડી તો ઓકે. એકચ્યુઅલી અમે યા અવાજ આવે છે? હા, વચ્ચે વચ્ચે થોડું બ્રેક થાય છે. નેટવર્ક સ્વિચ કરું તો એવું તમને લાગે છે તમને નેટવર્ક સ્વિચ કરવાની જરૂર છે? હા, કરી જુઓ ને, જો કદાચ ફરક પડતો હોય તો. ત્યાં સુધી હાજર રહેલી દરેક સખીઓનું સ્વાગત. મોનિકા, નિશા, નેહા, મેઘના, શ્રીમતી ઇવામ, શ્રીરામ જોશી, શ્રીમન જોશી. યસ હા પ્રતીક્ષાબેન, પ્રોપર છે. હા, તમારો અવાજ હજી પણ હજી પણ તમને એવું લાગે છે કે નેટવર્ક ઇશ્યુ છે? અવાજ નથી આવતો, તમારો વિડીયો આવી રહ્યો છે. ઓકે, હા, ના. હવે પ્રોપર છે? યસ, ઓકે. તો મારી જર્ની એકચ્યુઅલી અને એમાં થયું એવું છે કે મારું ગ્રેજ્યુએશન જ્યારે કમ્પ્લીટ થયું, અમે હોમિયોપેથીની સ્ટડી પૂરી કરી ત્યારે ઇન્ટર્નશિપ ચાલુ હતી, અને એક દિવસ મારા મમ્મી માથું ઓળતા હતા અને એમના વાળ એટલા બધા ખરવા માંડ્યા કે હું જોઈને ચક થઈ ગઈ. મેં કહ્યું આ શું થયું, આવું શું થયું? તો અમે એના પછી અમે થોડી ટ્રીટમેન્ટ લીધી, અમુક ડર્મેટોલોજીસ્ટને બી કન્સલ્ટ કર્યું, પણ એવું કંઈ ખાસ ડિફરન્સ દેખાયો નહીં. તો મને લાગ્યું કે હવે હું ઓલરેડી ઇન્ટર્નશિપમાં છું, એક ફેઝ છે જ્યાં અમે એક્સપેરિમેન્ટ કરી શકીએ, તો કેમ ના કંઈક ટ્રાય કરીએ, કંઈક બનાવીએ. તો અમારા સ્ટડીઝમાં અમે ઘણી બધી વેરિયસ ફોર્મ્યુલા અમે લોકોએ શીખેલી હતી. તો અમે ફોર્મ્યુલા મેં એક ફોર્મ્યુલા બનાવી, એમાંથી એક હેર ઓઇલ બનાવ્યું. અને હવે શું છે ને, આપણે એટલા બધા આપણે બિઝી થઈ જઈએ ને, અને મમ્મીની એજ ત્યારે પણ 45-46 હતી. તો એ પીરિયડ એટલો બિઝી થઈ જાય ને કે આપણે પોતા માટે સમય કાઢવો બહુ જ મુશ્કેલ થઈ જાય. તો વાળમાં તેલ લગાડવાનું કે પ્રોપરલી 3 દિવસે વાળ ધોવાના, એ બધું સ્કેડ્યુલ કાંઈ હતું જ નહીં. તો એ મેં બેસીને પ્રોપરલી એનાલાઇઝ કર્યું કે ક્યાં આપણી મિસ્ટેક થઈ રહી છે, શું થઈ રહ્યું છે. બિકોઝ મમ્મીને છે ને એટલા બધા વાળ ખરતા હતા ને કે લિટરલી આમ ટાલ પડવા માંગી હતી. તો હવે આપણને એવું એઝ ફિમેલ્સ અગર આપણે બહાર જઈએ કે આપણને જરાય ના ગમે, આપણું કોન્ફિડન્સ લેવલ બહુ ડ્રોપ થવા માંડે. મમ્મીને પણ એવું જ થયું, એનું કોન્ફિડન્સ લેવલ એકદમ ડ્રોપ થવા માંડ્યો. એ બહાર જવા માટે સંકોચ કરવા માંડે કે ના ના કંઈ ઇમ્પોર્ટન્ટ કામ હશે તો જઈશ, ને તો હું નહીં જાઉં. તો મેં હવે આપણે કંઈક કરવું પડશે. તો દોરાન મેં ત્યારે એક હેર ઓઇલ ફોર્મ્યુલેટ કર્યું અને મેં મમ્મીને આપ્યું. મેં કહ્યું આ તમે લગાડો અને આપણે જોઈએ શું ફરક છે. 4 એપ્લિકેશન્સમાં 2 જ અઠવાડિયામાં એમને એટલો બધો મેજર ડિફરન્સ લાગ્યો કે એમનું હેરફોલ અડધાથી ઓછું થઈ ગયું, અને 1 મહિનાની અંદર એમને નવા વાળ આવવા માંડ્યા. તો આ ડિફરન્સ જે બધા એમના ફ્રેન્ડ્સે જોયા હતા, કે જે બિલ્ડિંગ વાળા બધા જોયા હતા, એ લોકોએ બી જોયું હતું કે એમના વાળ ઓછા થઈ રહ્યા છે. અને બધા કહેતા હોય ને કે તમે કંઈક કરો, તમે કેમ કરતા નથી. તો એ જે એક ફેઝ હતો જ્યાં પહેલા એમને જોયું હતું કે બહુ જ ઓછું છે, અને હવે જે ફેઝ જોયું જ્યાં 1 જ મહિના માટે સિગ્નિફિકન્ટ ડિફરન્સ છે. તો પછી એમને પૂછ્યું કે તમે એવું શું કર્યું? તો કીધું કે ભાઈ મારી દીકરી આ કરે છે, એનું ઇન્ટર્નશિપ ચાલુ છે, મારી ઉપર એક્સપેરિમેન્ટ કર્યો છે અને સક્સેસફુલ થઈ ગયો. તો એની સાથે એ હેર ઓઇલ બનાવ્યા સાથે અમે થોડું ડાયટમાં ચેન્જીસ કર્યા, થોડું લાઇફસ્ટાઈલમાં ચેન્જીસ કર્યા, થોડા પ્રોડક્ટ્સ, શેમ્પુ ને બધું એવું ચેન્જ કર્યું કે ભાઈ તમારે આટલું તો ખાવું જ પડશે, આમ તો કરવું જ પડશે, થોડુંક હવે પોતા માટે ધ્યાન રાખો, થોડુંક પોતા માટે જોવો. તો ઈ કર્યા બાદ જે અમને ડિફરન્સ દેખાયો બહુ જ સરસ હતો. એટલે પછી ત્યારબાદ મને લાગ્યું કે હવે આપણે આમાં ડીપર સ્ટડી કરીએ, આપણે શું આમાં વધારે કરી શકીએ. તો એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હતી મારી જર્ની માટે. આ જે વાળ માટે છે કે જે સ્કિન માટે, આપણે ત્વચા માટે જે બી સ્ટડીઝ છે એ ત્યારથી જ ચાલુ થઈ. બહુ સરસ. એટલે તમારા ઘરમાંથી જ તમને એની પ્રેરણા મળી, એટલે એ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. અને તમે બહુ સાચું કહ્યું ડોક્ટર સ્નેહા કે આપણે સ્ત્રીઓ માટે
આપણે ભલે માનીએ કે ન માનીએ પણ ક્યાંક ને ક્યાંક આપણે બહુ પોઝિટિવ હોય છે આપણી સ્કિન અને વાળને લઈને, કે એક આપણા માટે એક એક આપણને કોન્ફિડન્સ પણ આપણને આપે છે આપણી સ્કિન અને રાઈટ. આપણા હેર, અને એક એને કેરી કરવામાં અને ઓલી રીતે કરવામાં આપણને એક ગ્રેસ આપે છે. રાઈટ. પણ આપણને ખ્યાલ છે કે આ બે બહુ મહત્વના, એના પર ધ્યાન આપવું જોઈએ. પણ તમે એક્ઝેક્ટ કહ્યું કે જે તમારી મમ્મીની એજ હતી એ વખતે 40-45, અને અત્યારે હું એ એજમાં છું ને અમારી સખીઓ એ એજમાં છે, તો અમે પોતે આવું એવું લાગે છે કે અમે ઘણા બધા આવું અનુભવી રહ્યા છે સ્કિન અને આને લઈને પ્રોબ્લેમ. તો તમારા મતે અત્યારે સામાન્ય એને લઈને બીજા કયા પ્રોબ્લેમ્સ તમારી પાસે પેશન્ટ્સ આવે છે, એવા કેવા સ્કિન અને હેરના પ્રોબ્લેમ્સ લઈને આવે છે? ઓકે. પ્રતીક્ષાબેન, આમાં એવું છે ને કે આ એજ આપણી એવી હોય ને જે આપણે ઘણા બધા હોર્મોનલ ઇમ્બેલેન્સીસ આપણે ફેસ કરતા હોઈએ. આપણે યા તો મેનોપોઝ તરફ જતા હોઈએ, જેને પ્રોપર અમુક લોકોને હવે તો મેનોપોઝ બી વહેલું આવે છે, તો મેનોપોઝ તરફ જતા હોઈએ, યા પેરી મેનોપોઝ જેને કહીએ, મેનોપોઝના પહેલાનો જે પીરિયડ હોય. તો આના લીધે બહુ બધા હોર્મોનલ ઇમ્બેલેન્સીસ આવે છે ને એના લીધે અમે ઘણું બધું જોઈએ છે કે સ્કિન ઉપર છે, પિગમેન્ટેશન થાય છે, સ્કિન લૂઝ થાય છે, રિંકલ્સ આવવા માંડે છે, પિગમેન્ટેશન જેને આપણે કહીએ ને બ્લેક સ્પોટ્સ આવે. મારે હમણાં જ એક પેશન્ટ હતા, આજે જ હતા, એ કે કાલ સુધી તો મારા સ્કિન ઉપર કાંઈ નહોતું, આજ સવારે મને બધા સ્પોટ્સ દેખાય છે અહીંયા. તો આ બધું જે હોય એ હોર્મોનલ ચેન્જીસના લીધે છે. વાળમાં આપણે કોમન જોઈએ તો હેરફોલ છે, વાળ એટલા બધા ફરી જાય, આપણું સ્કાલ્પ દેખાવા માંડે, વાળ પતલા થતા જાય, ઘણાએ આપણી સખીઓને તમે જોવો તો ટાલ પડવા માંડે છે, ગ્રેઇંગ તો થાય જ છે. હવે ગ્રેઇંગની એજ તમે જો તો 20, 22, 25 વર્ષથી જ સ્ટાર્ટ થઈ ગઈ છે, એટલે એ બધું તો હોય જ છે. પણ આ બધું મેજર કન્સર્ન એક આવે છે. રાઈટ. પણ આ બધા પ્રોબ્લેમ્સ વખતે તમે એવું અનુભવ્યું છે કે એ લોકો ઓલરેડી કંઈક કરીને આવ્યા છે, પણ એ એવા મીન્સ એવી રેમેડી કે એવું બધું વાપર્યું છે, એવા પ્રોડક્ટ્સ વાપર્યા છે કે એટલી કેર નથી કરી, લોકો એટલું નિગ્લેક્ટ કર્યું છે, તો એવી કઈ ભૂલો તમે ઓબ્ઝર્વ કરો છો કે એ લોકો, ઓકે. અથવા એવા મિથ્સ છે એ લોકોને વાળ અને સ્કિનને લઈને કે એવું કઈ? રાઈટ, રાઈટ. આમાં ઘણું બધું હોય છે. ઘણી બધી આપણી જે સખીઓ હોય છે ને એમને એટલું બિઝી સ્કેડ્યુલ હોય છે કે છોકરાઓનું ટિફિન છે, હસબન્ડનું ટિફિન છે, ઘરના સાસુ સસરા છે, બીજા મેમ્બર્સ છે, એ લોકોનું ધ્યાન રાખવામાં એટલા બધા બિઝી થઈ જાય છે ને કે પોતા માટે ટાઈમ જ નથી કાઢી શકતા. તો એ લોકો માટે અમે એક સ્પેશિયલ એવું સ્કેડ્યુલ ફોર્મ કરીએ કે તમારે બહુ વધારે ટાઈમ આપવાની જરૂર નથી. સવારે ખાલી 10 મિનિટ, રાતના 10 મિનિટ એટલું જ કરો અને તમારી સ્કિન કે તમારા હેરમાં તમને ઘણો સિગ્નિફિકન્ટ ડિફરન્સ લાગશે. અમુક ભૂલો જે તમે કહો છો એમાં એવું હોય છે ને, એક તો નિગ્લેક્ટ કરીએ છીએ, બીજું એવું છે કે ઘણી વખતે આપણે પ્રોડક્ટ્સ તો યુઝ કરીએ છીએ, સારા પ્રોડક્ટ્સ યુઝ કરીએ છીએ, કેમિકલ ફ્રી ઓર્ગેનિક પ્રોડક્ટ્સ યુઝ કરી રહ્યા છે, પણ એનો જે યુઝ કરવાનો જે ટેકનિક છે, જે મેથડ છે યુઝ કરવાની, એ આપણે રોંગ યુઝ કરી રહ્યા છે, રોંગ રીતે યુઝ કરી રહ્યા છે. તો એમાં થાય શું કે આપણને જે રિઝલ્ટ મળવું જોઈએ એ ના મળે. આજે શું છે કે માર્કેટમાં પ્રોડક્ટ્સ અવેલેબલ તો ઘણા બધા છે, પણ કેવી રીતે વસ્તુ યુઝ કરવાની એ કહેવા વાળું કોઈ નથી. ખાલી પાછળ લેબલ ઉપર નાખી દીધું કે આવી રીતે કરો, પણ એવું ના હોય. એમાં ઘણી બધી ટેકનિક્સ છે અને ખાલી પ્રોડક્ટ ઉપર બેઝડ નથી. આમાં આપણા ઇન્ટરનલ ચેન્જીસ પણ છે, જે આપણે ઘણી મેજોરિટી સખીઓ આપણી ઓવરલુક કરે છે. એ આપણે ધ્યાન નથી આપી રહ્યા, કે યા તો અવેરનેસ નથી, યા તો અવેરનેસ છે પણ આપણી પાસે ટાઈમ નથી, આપણું સ્કેડ્યુલ એટલા બધા બીજા બધાના ઓલામાં બિઝી થઈ જાય છે કે આપણે એ જે ઇન્ટરનલ ચેન્જીસ છે એ આપણે ધ્યાન નથી આપી શકતા, કે એમાં કરેક્શન નથી લાવી શકતા આપણે પ્રોપર રિઝલ્ટ જોવા માટે થઈને. રાઈટ. તમે તો બહુ આ સાચી વાત. યસ. હા. તો તમે આ બહુ સાચો પોઈન્ટ કહ્યો, કારણ કે આઈ કેન ઓલ્સો ફેસ કે કેટલી બધી પ્રોડક્ટ્સ છે, હવે એમાંથી કઈ અમારા માટે સાચી છે. જો ગ્રેઇંગ હેર તો તમે કીધું એમ હવે 20 વર્ષથી ચાલુ થાય છે, અમને લોકોને 35, મને 35 વર્ષથી શરૂ થઈ ગયા હતા, તો છેલ્લા 10 વર્ષથી હું હેર કલર યુઝ કરું છું. પણ ભલે બ્રાન્ડેડ હોય, મોંઘા હોય, છતાં બી ક્યાંક ને ક્યાંક એ ત્યાં નુકસાન કરે જ છે, એમાં કેમિકલ્સ ને બધું રહેલા છે. તો એ બહુ અઘરું થઈ જાય છે કે આપણા માટે, આપણા સ્કિન માટે કે હેર માટે કઈ પ્રોડક્ટ વધારે એકચ્યુઅલમાં સાચી છે, એનું શું ઇન્ગ્રેડિયન્ટ છે, એવું ડીપમાં નોલેજમાં આપણે જતા જ નથી. અને ઘણીવાર મેં પોતે બી અનુભવ્યું છે, અને અમારી સખીઓ પણ એવું કરતી હશે કે વારંવાર આપણે પ્રોડક્ટ્સ બદલતા રહે છે કે ચલો આ નથી ફાવી તો આ કરીએ, કદાચ આ સારું રિઝલ્ટ આપશે. અને તો આ રીતે જો આપણે ચેન્જ કરતા રહીએ અને એક્સપેરિમેન્ટ કરતા રહીએ તો
શું કોન્સિક્વન્સીસ આપણે આગળ જતા આવી શકે છે? ડેફિનેટલી તમને જો એક તો આપણને જે રિઝલ્ટ જોતું હોય તો ના જ મળે, અને બીજું એમાં કે આપણી કન્ડિશન જે વર્સ થતી જાય. આપણા વાળ અત્યારે સમજો તમારા 50 ઉતરે છે, કાલે ઉઠીને 100 ઉતરશે, પરમ દિવસે 150 ઉતરશે, તો એ જે કન્ડિશન છે આપણી વધતી જાય. એટલા માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે આપણા બોડીને સમજવું. જો આપણને ના એમાં ખ્યાલ આવતો હોય તો આપણે કોઈ એક્સપર્ટ પાસે જવું કે અમે શું કરવું, અમારી સ્કિન ટાઈપ કઈ છે, હેર ટાઈપ કયું છે, આમાં ઘણું બધું ઇન ડેપ્થ નોલેજ હોય જે અમારે અસેસ કરીને અમે પ્રોડક્ટ્સ બી અગર એડવાઇસ કરીએ છીએ તો કયા પ્રોડક્ટ્સ તમને કામ લાગશે, કયા પ્રોડક્ટ્સ તમને કામ નહીં લાગે, એ બધું ઇમ્પોર્ટન્ટ એનાલિસિસ ઉપર ડિપેન્ડ કરે છે. ઘણી વખતે આપણે શું છે કે બાજુવાળાએ કીધું કે મને આ તેલથી ફરક પડ્યો, તમે લગાડો, તો તમારે એમને તો ફરક પડી ગયો પણ આપણા વધારે ઉતરી ગયા. તો એ બધું બહુ જ કોમનલી થાય છે, અને આ મિસ્ટેક આઈ વુડ રિયલી એડવાઇસ કે બધી સખીઓને મારી વિનંતી છે કે આમાં ના પડો. તમે બીજાઓની એક વસ્તુને સૂટ થઈ છે ટ્રાય કરો, ભલે એકાદ વખત 2 વખત પેચ ટેસ્ટ પહેલા કરો, કેમ કે હવે શું છે કે એટલા બધા સ્ટ્રોંગ પ્રોડક્ટ્સ બી આવે છે ને કે ઓર્ગેનિક પ્રોડક્ટ્સમાં બી બહુ બધા સ્ટ્રોંગ હોય ને, તો એનાથી પણ આપણને સાઈડ ઇફેક્ટ થઈ શકે. તો આપણી સ્કિન છે, આપણું હેર છે, અત્યારે જેમ આપણે 40s ક્રોસ કરીએ થોડું સેન્સિટિવ થતું જાય, એની નીચેની જે ફેટ લેયર હોય એ ઘટતી જાય. તો એ આપણે સમજીને પેલા પેચ ટેસ્ટ કરો, ફાવે છે પછી ટેસ્ટ કરો, ને 1-2 વખત લગાડીને તમને જો એવું લાગે કે આ નથી જ મને માફક આવી રહ્યું તો મૂકી દો, એક એક્સપર્ટને કન્સલ્ટ કરો. રાઈટ, તમે આ પોઈન્ટ બહુ સરસ કીધો કે જે બીજાને લાગુ પડે છે જરૂરી નથી એ મારા માટે પણ બરાબર હોય. રાઈટ, તો રાઈટ રાઈટ આ ફાસ્ટ આપણે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ કે ભાઈ ચલો જલ્દી હું આ કરીશ ને આ લગાડીશ કે તેલ લગાડીશ, કે ઘણા તો એના માટે મેડિસિન્સ બી એવી રીતની ખાતા હોય છે કે અને રાઈટ ઝડપી એનું રિઝલ્ટ મેળવવું. તો એના કરતા તમારા પોતાના, તમે કીધું એમ, પોતાના બોડીને કે પોતાની પ્રકૃતિને એટલે એને સમજીને એ પ્રમાણેનું જો કરવામાં આવે તો એ રાઈટ વધારે રિઝલ્ટ આપી શકે છે અને લાંબા સમય સુધી. બરાબર? બરાબર છે, બરાબર. યસ યસ યસ. આમાં શું છે, જો કઈ પણ વસ્તુ હોય, આજે વાળ બી ઉતરતા હોય કે સ્કિનમાં પિગમેન્ટેશન થઈ ગયું હોય, સમજો પિમ્પલ્સ જનરલી અત્યારે આ એજમાં ઓછા આવે, પિગમેન્ટેશન અમે સ્કિનમાં વધારે જોઈએ છે. તો આ બધી વસ્તુઓમાં ઇમ્પોર્ટન્ટ શું છે કે આપણે એનું જે કોઝ છે, શેના લીધે થાય છે, શું કારણથી થાય છે. બધાને હોર્મોનલ ઇમ્બેલેન્સીસ ના હોય, કોઈની લાઈફસ્ટાઈલ એવી હોય, સિમ્પલ સિમ્પલ વાતો હોય, કોઈ પાણી ઓછું પીવાતું હોય આપણાથી, કે આપણે સમજો સનસ્ક્રીન નથી લગાડતા, બહુ જ બેસિક છે. આજે આપણે મેજોરિટી સખીઓ, મેજોરિટી સ્ત્રીઓ સનસ્ક્રીન નથી લગાડતી કેમ કે એક મિથ છે કે આપણે તડકામાં જઈએ તો જ સનસ્ક્રીન લગાડવાનું. કેમ? આપણે ગેસ પાસે નથી? ગેસથી પણ આપણને તાપ આવે છે, ગેસથી બી આપણને લાઇટ્સ, આપણી આજકાલ એવી છે બધી લાઇટ્સ છે, એમાં પણ રેડિયેશન્સ હોય છે. સ્ક્રીન્સ છે, ટીવી છે, ફોન છે, આપણે ગેમ્સ રમતા હોઈએ, આપણે યુટ્યુબ જોતા હોઈએ, તો એ બધામાંથી પણ રેડિયેશન્સ આવે છે. એટલે સનસ્ક્રીન આપણે ઘરમાં હોઈએ તો પણ લગાડવાનું, આપણે ઘરની બહાર જઈએ તો ચોક્કસથી લગાડવાનું, અને 12 મહિના લગાડવાનું. આપણે એમ નથી કે આપણે ઉનાળો છે તો જ આપણને સનસ્ક્રીનની જરૂરત છે. તો આ બધી જે કોમન મિથ્સ છે એ બધું ટેકલ કરવું, એ બધું માટે એજ્યુકેટ કરવું, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. તો એના માટે થઈને આ બધું જનરલી અમે એવું એડવાઇસ કરીએ કે એક બેઝિક કન્સલ્ટેશનથી સ્ટાર્ટ કરીએ કે તમારી ક્યાં ક્યાં મિસ્ટેક્સ થાય છે, શું કોઝ છે આ વસ્તુનો, કે તમારા લાઈફસ્ટાઈલમાં એવું શું પ્રોબ્લેમ છે જે આપણે કરેક્ટ કરવાથી તમને સારું રિઝલ્ટ મળે. એટલે જરૂરી નથી કે હંમેશા આપણે દવાઓ લગાડવી કે દવાઓ ખાવી કે બાર પ્રોડક્ટ્સ લગાડવા, બીજા ઘણા બધા ફેક્ટર્સ હોય. તે કોઝને અસેસ કરીને આપણે જ્યારે કરીએ ને તો આપણને સારું રિઝલ્ટ મળે, જળમૂળમાંથી આપણી વસ્તુને કાઢી શકીએ, ટ્રીટ કરી શકીએ એમ. તો એકચ્યુઅલી મારા માટે બી બર્બોન મોમેન્ટ હતો ડોક્ટર સ્નેહા, કે તમે કીધું કે આપણે સનસ્ક્રીનનો જે કન્સેપ્ટ છે એમ જ છે કે તડકામાં જઈએ તો જ લગાડવાનું, પણ આજે તમે જે કીધું કે આપણી સ્કિન બીજા કેટલા બધા રેડિયેશન ને બીજી બધી કેટલી લાઇટ સાથે એક્સપોઝ થાય છે, તો એ બધામાં પણ, એવા સિચ્યુએશનમાં પણ આપણે સ્કિનને પ્રોટેક્ટ કરવાની જરૂર છે. તો આ બહુ રાઈટ. મોટી વસ્તુ હતી. તો તમે હમણાં જે થોડોક અમને ગ્લાન્સ આપ્યો કે તમે કેવી રીતે તમારે ત્યાં આવતા ક્લાયન્ટને કેવી રીતે અપ્રોચ કરો છો, આખું આ રીતનું, તો થોડુંક વધારે ડીપમાં જણાવશો કે કેવી રીતે તમે એમને કન્સલ્ટ કરો છો અને એમના મૂળ સુધી, પ્રોબ્લેમના મૂળ સુધી પહોંચો છો? ઓકે, અમે બેઝિકલી સ્ટાર્ટ કરીએ. આજકાલ કેવો કોન્સેપ્ટ છે ને કે મને આ પ્રોબ્લેમ છે, મને પિગમેન્ટેશન છે, તમે મને દવા આપી, તમે મને કોઈ બી પ્રોડક્ટ આપી દો, હું ખુશી ખુશી લગાડીશ. આજે મને વાળ ઉતરે છે, તમે મને તેલ આપી દો, તમે મને શેમ્પુ આપી દો. પણ એક વાત સમજો, એન્ટી હેરફોલ શેમ્પુ તમારા વાળમાં અડધી મિનિટ રહે છે,
અડધી મિનિટથી બી ઓછી વાર રહેતી હશે, એ તમારું હેરફોલ કઈ રીતે તમને કંટ્રોલ કરવામાં આવી શકે? આવી જ ના શકે. તમે એમાં કેટલી બી દવાઓ નાખો, તમે કેટલું બી સારું શેમ્પુ વાપરો, 200 રૂપિયાનું લો, 2000નું લો, 20,000નું શેમ્પુ લો, એ વસ્તુનું કંઈ જ વેલ્યુ નથી. બીકોઝ શેમ્પુનું બેઝિક કામ શું છે? વાળ ક્લીન કરવા, જે સાબુનું કામ છે. સાબુની જગ્યાએ આપણે શેમ્પુ વાપરીએ છીએ, બરાબર છે? તો અમુક વસ્તુ એ છે કે ભલે આપણે ઓર્ગેનિક કે આપણે કહીએ સલ્ફેટ ફ્રી, પેરાબેન ફ્રી વાપરવું, એ શું કામે વાપરવું? કે લોંગ ટર્મમાં જ્યારે આપણે શેમ્પુ એવી વસ્તુ છે જે આપણે હર બીજા દિવસે, હર ત્રીજા દિવસે વાપરતા હોઈએ. તો જ્યારે આપણે કેમિકલ બેઝ શેમ્પુ વાપરીએ છીએ ત્યારે આપણો વાળનો જે પીએચ છે, જે એસિડ બેઝ બેલેન્સ છે, એ મૂવ થઈ જાય તો તમને વધારે પ્રોબ્લેમ થશે, તમને વધારે વાળ ખરશે. તો એવું ના થાય એના માટે આપણે સારો પ્રોડક્ટ વાપરો, આપણે ઓર્ગેનિક વાપરવું, આપણે સલ્ફેટ ફ્રી, પેરાબેન ફ્રી બેઝિકલી વાપરવું. તો એના માટે થઈને શેમ્પુ છે. તો શેમ્પુથી વાળ કંટ્રોલ ડાયરેક્ટલી નહીં થાય, ઇનડાયરેક્ટલી થશે, પહેલી વસ્તુ. સેકન્ડ વસ્તુ, આપણે જે ઓઇલિંગનો જે કલ્ચર છે એ હવે જતો જ રહ્યો છે. કે આપણે જે પહેલાના જમાનામાં જે આપણા દાદા, પરદાદા, દાદી, આપણા નાની, આપણે કરતા હતા ઓઇલ લગાડો, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેવું આપણે સ્કિન ઉપર સનસ્ક્રીન લગાડીએ એવું આપણા વાળ માટે સનસ્ક્રીનનું કામ કરે કોપરેલનું તેલ. તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓઇલિંગનો કલ્ચર એક લાવો. એટલે અમે જ્યારે કન્સલ્ટેશન કરીએ ત્યારે અમે બેઝિકલી આ બધું તમને પેલા એનાલાઇઝ કરીએ, તમારી લાઈફસ્ટાઈલ શું છે, તમે કેટલા વાગે સુવો છો, કેટલા વાગે ઉઠો છો, તમારા આખો દિવસમાં શું ખાઓ છો, કેટલું પાણી પીવો છો. બીજા આપણી સખીઓને જેને પીરિયડ્સ આવતા હોય, પીરિયડ્સ રેગ્યુલર છે, નથી રેગ્યુલર, અગર મેનોપોઝ થઈ ગયેલું છે તો કેટલા ટાઈમથી મેનોપોઝ થયેલું છે. બીજો કોઈ હેલ્થ કન્સર્ન્સ છે, ઘણી વખત શું છે કે થાઇરોઇડ કે એવું કઈ મેનોપોઝમાં આવતું હોય ને તો જનરલી ખ્યાલ ના આવતો હોય. તો બીજા કોઈ સિમ્ટમ્સ છે કે સમથિંગ સિમ્પલ એવું હોય કે ભાઈ મને કોન્સ્ટિપેશન થઈ ગયું, મને પેટ સાફ નથી થઈ રહ્યું, તો એ સૌથી પહેલો સાઇન છે કે થાઇરોઇડનું છે. તો અમે બેઝિકલી કન્સલ્ટેશનમાં આ બધી હિસ્ટ્રી લઈએ, શું પ્રોબ્લેમ છે, શું પ્રોબ્લેમ નથી. તો એ હિસાબથી અમે એક ડાયગ્નોસિસ પર આવીએ ને એ પ્રમાણે અમે તમને એજ્યુકેટ કરીએ. હવે અમે તમને પૂછીએ કે તમે બધા અત્યારે તમે ફિલહાલ કયા પ્રોડક્ટ્સ યુઝ કરો છો. એ પ્રોડક્ટ તમારે કન્ટિન્યુ કરવા જોઈએ. પ્રોડક્ટ સારું હોય તો અમે ડેફિનેટલી ચેન્જ કરવાનું નથી કહેતા. કેવી રીતે તમે યુઝ કરો છો એ બી અમે તમને પૂછીએ. ઘણી વખતે શું છે કે આપણે ઉતાવળ હોય ને તો આપણે શેમ્પુ એમને લઈને ઘસીને વાળ નીકળી જઈએ, પણ આપણે ભૂલી જઈએ કે જેટલું શેમ્પુ લઈએ એટલું પાણી લઈને ડાયલ્યુટ કરીને જ શેમ્પુ વાપરવું તો તમારા વાળ ડેમેજ ના થાય. ને એ બધા જ શેમ્પુ માટે, ઓર્ગેનિક શેમ્પુ, બધા સલ્ફેટ ફ્રી, પેરાબેન ફ્રી જે પણ શેમ્પૂઝ છે બધા માટે એ ઇમ્પોર્ટન્ટ છે કે તમે શેમ્પુ હંમેશા ડાયલ્યુટ કરીને જ વાપરો. તો આ બધી જે નોલેજ છે એ અમે તમને કહીએ. પહેલા અમે તમને પૂછીએ કે તમે કેવી રીતે વાપરો છો. એ જે તમારો જે ચેન્જીસ છે એમાં જે મિસ્ટેક્સ છે એ અમે રેક્ટિફાય કરીએ. તો આ બધું કન્સલ્ટેશનમાં થાય. ને પછી જે એકાદ બે પ્રોડક્ટની જરૂરત પડે કે બ્લડ ટેસ્ટની જરૂરત પડે કે સમજો ઘણાઈને હોર્મોનલ ઇમ્બેલેન્સીસ હોય તો દવાઓની જરૂર પડે તો અમે તમને એ હિસાબથી એડવાઇસ કરીએ કે આમાં આવી રીતે આપણે કરવું જોશે. એવી રીતે અમે બેઝિકલી કન્સલ્ટેશનથી અપ્રોચ કરીએ. પણ આ સાચે અમારી સખીઓ માટે પણ આ એક આઈ ઓપનિંગ હશે, બીકોઝ આપણે સ્કિન અને હેર બહારનું છે એટલે એને બહારની ટ્રીટમેન્ટ જ આપીએ છીએ અને એક્સટર્નલ પાર્ટ ગણીએ છીએ આપણા બોડીનો અને એને રાઈટ. એવી રીતે જ ટ્રીટ કરીએ છીએ. પણ તમે જે રીતે કહ્યું એ પ્રમાણે એ કેટલું આપણા આંતરિક જે છે એની સાથે જોડાયેલું છે, આપણી દિનચર્યા સાથે. અને આ તમે કીધું હોર્મોનલ ઇમ્બેલેન્સ ને ઘણું બધું એના ઉપર ઓલું કરે છે. તો સખીઓ તમે બધા પણ ખાસ ધ્યાન આપજો આ વસ્તુનું કે ફક્ત બહારથી એને ટ્રીટ કરીને કે બહારના ઓલા કે ને પ્રોડક્ટ્સ વાપરીને આપણે એમને એમના રૂટ પ્રોબ્લેમને ટ્રીટ નહીં કરી શકીએ. એને સમજવું પડશે કે ખરો પ્રોબ્લેમ ક્યાં છે, ખરું એનાલિસિસ ક્યાં છે. તો ડોક્ટર સ્નેહા આપણને બહુ સરસ રીતે સમજાવ્યું કે કેટલું ડીપલી કનેક્ટેડ છે આપણી દિનચર્યા અને આપણું બોડી આપણા એક્સટર્નલ ઓલા સાથે. તો તમે આટલું બધું કહ્યું તો હવે અમારી સખીઓને હું પણ જાણવા માંગીશ કે એવી ડે ટુ ડે લાઈફમાં તમે અમને હેર માટે અને સ્કિન માટે એવી કોઈ ટિપ્સ આપશો કે જે અમે ઘરગથ્થુ કે એવી રીતે કરી શકીએ કે એને વધારે સારી રીતે મેનેજ કરી શકીએ. ઓકે, આમાં એવું છે ને પ્રતીક્ષાબેન કે હેર અને સ્કિન રિલેટેડ છે. ઓકે, તો ઘણી વખતે જે આપણે એક વસ્તુ મેનેજ કરવા જઈએ ને તો આપણે ઇનડાયરેક્ટલી બીજું બી મેનેજ થઈ શકે. કઈ અવાજ આવે છે ને? શરૂઆતમાં વચ્ચે અવાજ અટકી ગયો, હવે બરાબર છે. ઓકે, તો બે વસ્તુ કનેક્ટેડ છે. ઇમ્પોર્ટન્ટ સૌથી પહેલા મારી એડવાઇસ બધા જ પેશન્ટ્સને અને બધા જ સખીઓને જે અત્યારે આપણી સાથે જોડાયેલા છે એમને હું એક જ કહીશ, પાણી સરખું પીવું.
પાણી એટલીસ્ટ દિવસમાં 2 થી 2.5 લીટર જવું જ જોઈએ. કઈ પણ સિઝનમાં. અત્યારે ઉનાળો છે, આપણે કિચનમાં વધારે કામ કરી રહ્યા છે, તો આપણે વધારે પાણી પીવું જોઈએ, પણ 2 થી 2.5 લીટર પાણી પીવું જ જોઈએ. હવે ઘણી વખતે આપણે ભૂલ શું કરીએ, આપણે ગ્લાસમાં પીતા હોઈએ ને તો આપણને ખ્યાલ ના આવે. આપણો છઠ્ઠો ગ્લાસ છે, 7મો ગ્લાસ છે, કે આપણે ઘણી વખતે દિવસમાં બપોરના તો ભૂલી જ જઈએ કે આપણે કેટલામાં ગ્લાસ પર હતા, આપણને ખબર જ નથી. તો એમના માટે હું જનરલી એડવાઇસ કરું, બધા જ માટે, બોટલ રાખીને માપો. આપણી 1 લીટરની બોટલ છે, આપણે 1 લીટર પાણી પીધું, આપણને ખબર છે આપણે બીજી વખત રિફિલ કર્યું તો આ બીજી લીટર છે, ત્રીજી વખત રિફિલ કર્યું તો આપણું 3જું લીટર છે. તો એમાંથી જેટલું બચી ગયું એટલું રહી ગયું, એવી રીતે. તો આ બધી જે નાની નાની પ્રેક્ટિકલ ટિપ્સ છે ને, એ જનરલી પણ અમે કન્સલ્ટેશનમાં આપીએ, કે એટલે શું છે કે તમને આઈડિયા આવે કે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છે. તો સૌથી પહેલા મારું એડવાઇસ હશે પાણી સરખું પીવો. ઓકે, હું બેસિકલી પહેલા સ્ટાર્ટ કરીશ ઇન્ટરનલ ચેન્જીસથી, કેમ કે મને ખબર છે કે અહીંયા આપણે મેજોરિટી લોકોને ઇન્ટરનલ લાઇફસ્ટાઇલ ચેન્જીસમાં જ આપણે અટકતા હોઈએ અને એના લીધે જ આપણને પ્રોબ્લેમ થતો હોય. સેકન્ડ મારો એડવાઇસ ડાયટ માટે હશે કે જે બી સિઝનલ ફ્રૂટ્સ અવેલેબલ હોય એ તમારે ખાવા જ જોઈએ. હવે કેરીની સિઝન છે તો એમાં ઘણી આપણી સખીઓને એવું હોય કે ના ના, મારું વજન વધે છે, મારે કેરી નથી ખાવી, મારે આ થાય છે, મને કેરી ગરમ પડે છે, મારે નથી ખાવી. એવું ના કરો. કેરીમાં ખાલી વજન વધવા જેવું એટલું બધું કાંઈ ઓલું નથી. અગર તમે કેલેરીઝ ને બધું તમારું બેલેન્સ કરો તો એવું જરાય નથી થતું. તમને એમાં એટલા બધા વાઇટામિન્સ એ બધું મિનરલ્સ મળશે જે તમને બીજે ક્યાંય નહીં મળે. અને કેરીની જ વાત નથી, આપણે બીજા કયા બી સિઝનલ ફ્રૂટ્સ હોય, અત્યારે કલિંગડની સિઝન છે, સક્કરટેટીની સિઝન છે, બધા જ ફ્રૂટ્સમાં તમને ઇનડાયરેક્ટલી વોટર પણ મળશે અને તમને મિનરલ્સ પણ મળશે. તો બધું જ સિઝનલ ફ્રૂટ્સ બધા ખાવા જોઈએ. રોજના 2 ફ્રૂટ એટલીસ્ટ અલગ કલરના 2 ફ્રૂટ ખાવા જ જોઈએ. આ મારી સેકન્ડ એડવાઇસ. થર્ડ એડવાઇસ, રાતના સૂતી વખતે ખાલી ફેસ વોશ કરીને સુવો. તમે બીજું કાંઈ ના લગાડો તો બી ચાલશે. સનસ્ક્રીન ઇઝ અ મસ્ટ. સવારે ઉઠીને નાયા પછી ઇમિડિયેટલી સનસ્ક્રીન લગાડો. 365 ડેઝ, આખું વરસ કોઈ દિવસ મિસ ના કરો ને તમને કોઈ દિવસ સ્કિનનો ઇશ્યુ નહીં થાય. વાળ માટે થઈને ડાયટમાં ઇમ્પોર્ટન્ટ પ્રોટીન્સ તો છે જ. પ્રોટીન્સ આપણે ઘણી વખત શું કરતા હોઈએ કે દાળને આપણે એવું ખાતા હોઈએ ને તો એમાં પાણી ઉમેરી દઈએ તો એ પ્રોટીન ડાયલ્યુટ થઈ જાય. તો આપણને એવું લાગે કે મેં દાળ તો ખાઉં છું, પણ દાળ કરતાં વધારે આપણા પ્લેટમાં આપણે કાર્બોહાઈડ્રેટ દેખાતા હોય. તો કરવાનું શું, આપણે બીજું જે આપણે બનાવતા હોઈએ ને, જે નાસ્તો છે, ગરમ નાસ્તો છે, એમાં દાળનું પ્રમાણ વધારી નાખો. દાળના ચીલા છે, દાળના ઢોકળા છે, હાંડવો છે, બીજી અલગ અલગ વસ્તુ ઘણી છે, વટાણા છે એમાં હોય, પછી આપણે ડ્રમસ્ટિક્સ હોય એમાં હોય, સરગવાની સીંગ છે, એ બધામાં પણ પ્રોટીન્સ હોય. પનીર છે, બેસ્ટ સોર્સ છે, ટોફુ છે. તો એ બધું જે આપણું ડાયટ છે એમાં વાળ માટે થઈને સ્પેસિફિકલી હાઈ પ્રોટીન ડાયટ હોવું બહુ જ જરૂરી છે. તો બીજું, સ્કિનમાં કે તમે હેરમાં ઘરમાં અગર તમને કાંઈ ઉપાય જોતા હોય તો એક સિમ્પલ તમે લગાડી શકો કે તમે કાંદાના રસનું, ખબર છે તમને, હમણાં બહુ ચાલ્યું હતું વચ્ચે, તો હા. એનાથી તમારું હેરફોલ તો કંટ્રોલમાં આવી જશે, પણ તમને હેર રીગ્રોથ નહીં થાય. એટલે તમારે અસેસ કરવાનું કે તમને શું જોવે છે. એટલે કાંદાનો રસ ડેફિનેટલી, એમાં સલ્ફર હોય, તમને ડેફિનેટલી હેલ્પ કરશે ઈ વાળ જે બહુ જ ખરતા હોય ને થોડો કંટ્રોલમાં લાવવા માટે. ને બહુ જ પિગમેન્ટેશન હોય ને તો સિમ્પલ ખાલી આપણા ઘરમાં દહીં હોય ને ફ્રિજમાં, દહીં કાઢીને ફેસ ઉપર લગાડી દો, તમારી સ્કિન એકદમ ગ્લોઈંગ થઈ જશે. પણ એ પરમનન્ટ નથી. આ વસ્તુઓ જે આપણે ઘરગુતી જે કરતા હોઈએ ને એ પરમનન્ટ ના હોય, એ ટેમ્પરરી હોય કે તમને થોડા ટાઈમ માટે તમને રિઝલ્ટ આપી દે કે તમે આપણે ક્વિકલી ક્યાંક જવું હોય અને આપણી પાસે ટાઈમ નથી બીજું કરવાનું તો આપણે આ કરી શકીએ, એવી રીતે. તો આ ટિપ્સ યાદ રાખવી જરૂરી છે. તો તમે બહુ ઘણી બધી ટિપ્સ આપી દીધી. પહેલી તો પાણી પુષ્કળ પ્રમાણમાં પીવો, પછી બે યસ. સિઝનલ દિવસના એટલીસ્ટ બે અલગ અલગ કલરના સિઝનલ ફ્રૂટ ખાઓ. પછી તમે અરે સોરી, શું કહ્યું તમે કે હમણાં લેટેસ્ટ પ્રોટીન્સ. હા, પ્રોટીન, યસ, પ્રોટીન. ખાવામાં પ્રોટીનનો ઉપયોગ કરી શકો છો. સ્કિન માટે તમે દહીં કે એનો ઉપયોગ કરી શકો. હેર માટે કાંદાનો રસ. અને અગેન આ તમારે ટેમ્પરરી જો કંઈક જવું છે ને કંઈક પેલો ગ્લો જોતો હોય કે કંઈક કરવું હોય તો એના માટે થઈને. પણ તમે ઓઇલિંગનું પણ કીધું, એ પણ એક બહુ મોટો ફેક્ટર છે કે કોપરેલ તેલ લગાડવું જોઈએ. પણ હવે પ્રોડક્ટ હું પોતે પ્રિફર કરીશ કે હું તમારી પાસે કન્સલ્ટ કરીને તો ઓર્ગેનિક બને ત્યાં સુધી એવા પ્રોડક્ટો આપણે વાપરીએ. પણ ડેફિનેટલી. કદાચ બધા માટે શક્ય ના બને, જે એ લોકોની પાસે અવેલેબિલિટી કે કંઈ ના હોય,
તો જેટલું અવેલેબલ છે માર્કેટમાં, તો એમાંથી આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું કે કયું મારા માટે સુટેબલ છે? અમુક એવા પેરામીટર્સ છે, એવા ફેક્ટર્સ છે જે વી હેવ ટુ નોટિસ કે ધ્યાન રાખવા જોઈએ. ડિફિકલ્ટ છે કેમ કે શું છે બધાનું હેર ટાઈપ અલગ અલગ હોય. તો જ્યારે આપણે કન્સલ્ટ કરીએ ને કે તમે અગર સિમ્પલ ખાલી તમને એક શેમ્પૂનું હું કહું, આમાં શેમ્પૂમાં મેજર મિસ્ટેક્સ થાય છે. શેમ્પૂ તમે લેવા જાઓ ને, કેરાટિન બેઝડ હોય, ઓઇલ બેઝડ હોય, આર્ગન ઓઇલ છે, એમાં આ છે તમને શાઇન આપશે, તમને આ આપશે, ઓલું આપશે, એ બધામાં ના પડતા, કોઈ દિવસ ના લેવાય. ઓઇલ બેઝડ શેમ્પુ, લાઈક મેં પહેલા પણ કીધું કે શેમ્પૂનું કામ અડધી મિનિટ જ વાળમાં રહે છે, ખાલી વોશ કરવાનું છે. એમાં જે કેરાટિન છે એ તમારા વાળને વધારે ડેમેજ કરશે. તમને એ કઈ પણ રીતે તમને એ જે ગ્લો છે કે જે સોફ્ટનેસ છે, જે સ્મૂથનેસ છે એ નહીં આપી શકે. તો શેમ્પૂમાં સ્પેસિફિકલી આ મિસ્ટેક ના કરતા કે તમે ઓઇલ બેઝડ છે, કેરાટિન બેઝડ છે, પ્રોટીન બેઝડ શેમ્પૂઝ આવે છે, આર્જિનિન બેઝડ આવે છે, એ બધું ના લેતા. તો એ ઇન્ગ્રીડિયન્ટ વાંચીને લેવાનું. તેલ માટે સિમ્પલ, અગર તમે જો અમને અપ્રોચ ના કરી શકતા હો, અમારું તો જો કે ઓનલાઈન કન્સલ્ટેશન્સ પણ છે, કોરિયર્સ બી જતા હોય છે, તો આઈ વુડ ડેફિનેટલી સજેસ્ટ કે અમને કોન્ટેક્ટ કરો. પણ બાય ચાન્સ અગર ના કરી શકો તો તમે સિમ્પલ પેરાશૂટ ઓઇલ લો, બીજું કંઈ જ એમાં એડ કરવા જેવું નથી. પેરાશૂટ ઓઇલ, કોકોનટ ઓઇલ બેસ્ટ છે. બીજું કાંઈ અખતરા બહુ મોંઘા ઓઇલ, બદામ તેલ ને આ તેલ ને ઓલું તેલ ને એમાં બધામાં ના પડો. એમાં બધામાં પૈસા નાખવા જેવું જરાય નથી. તો એ બધું ના કરો. ખાલી સિમ્પલ કોકોનટ કોપરેલ તેલ આપણે મળે છે માર્કેટમાં, એ લઈ લો. પેરાશૂટ છે બ્રાન્ડ, જે આપણે વર્ષોથી વાપરતા આવે છે, તો એ બહુ જ સારી બ્રાન્ડ છે, એ તમે ડેફિનેટલી યુઝ કરી શકો છો. બહુ સરસ, આ બહુ મહત્વપૂર્ણ માહિતી છે ડોક્ટર સ્નેહા, કારણ કે હવે સખીઓને પણ ખ્યાલ આવશે કે થોડાક વિજિલન્સ બનશે કઈ પણ વસ્તુ, કઈ પણ ખરીદતા પહેલા, સ્કિન અને રાઈટ. હેરને રિલેટેડ. અને આટલી માહિતી તો ઘણી બધી છે, છતાં પણ અમારી સખીઓને જો કઈ તમને પ્રશ્ન પૂછવા હોય તો આપણે એ લોકોને પૂછીએ કે એ લોકો, સખીઓ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે જરૂરથી અમને લખીને જણાવો કે કોઈ એવી સમસ્યાથી તમે પીડાવ છો અને જે અહીં તાત્કાલિક ડોક્ટર સ્નેહ એના પર પ્રકાશ પાડી શકે, તો તમે પ્લીઝ લખીને જણાવો. અને એ પહેલા તમે મને આટલો સરસ ચાન્સ મળ્યો છે, તો હું મારો એક ક્વેરી છે એ તમને પૂછી લઉં. મને, અને મેં મારી એટલે 45+ ની ઘણી બધી મારી ફ્રેન્ડ સખીઓને બી જોયું છે કે ડાર્ક સર્કલ, આંખની નીચે કાળા કુંડાળાનો બહુ મોટો પ્રોબ્લેમ છે. તો એ શેની હિસાબે હોય ને એમાં આપણે શું કરી શકીએ? ઓકે, એમાં ડાર્ક સર્કલ્સમાં છે ને 3 ટાઈપ હોય છે. તો આપણે એનો કલર સૌથી પહેલા જોવો પડે. ઓકે, કેટલા ટાઈમથી થાય છે એ જોવાનું, એનો કલર પહેલા જોઈએ ને એ હિસાબથી ટ્રીટમેન્ટ. જનરલી આ એજમાં યા તો ઊંઘ પૂરી ના થતી હોય, યા તો ઊંઘ ઓછી થતી હોય, કે આપણે લેટ સુતા હોઈએ, સવારે 5, 5:30 ઉઠવાનું છે, આપણે ટિફિન બનાવવાનું છે, આપણે બીજા બધા આપણું આખું લિસ્ટ છે આપણા કામનું, એ પતાવીને પછી જ આપણે ફ્રી થઈએ. તો એ જે અગર ઊંઘ તમારી સરખી નથી થતી, એ એક ડેફિનેટલી મેજર રીઝન છે. સેકન્ડ રીઝન, આયર્નની કમી જ્યારે હોય ને આપણા ડાયટમાં, ત્યારે પણ એવું થઈ શકે. તો એના માટે આપણને ખબર કેવી રીતે પડે? આપણે એક સિમ્પલ બ્લડ ટેસ્ટ કરાવવાની, તો આપણને એમાં આઈડિયા આવી જાય કે આમાં આયર્ન ઓછું છે કે નથી ઓછું. થર્ડ રીઝન, એમાં અગર પર્પલ કલર જેવું હોય ને, તો એ એક બીજી કન્ડિશન છે જેમાં આંખની વેન્સ, જો કે એ તો બહુ રેર હોય, પણ એ પર્પલ કલરનું અગર તમને એવું લાગતું હોય કે ના વધે છે, રિસેન્ટલી ડેવલપ થયું છે, તો એ કમ્પ્લીટલી ડિફરન્ટ કન્ડિશન છે. એના માટે તમારે એક સ્કિન સ્પેશિયલિસ્ટને મળવું જોઈએ, એક્સપર્ટને મળવું જોઈએ. બેઝિક તમને કહું, ઘરમાં એક ઘરગુતી ઇલાજ તમને કહું છું. બટેટાનો રસ કાઢો, એ રસમાં તમે કોટન આપણું હોય એ ડિપ કરીને આંખની ઉપર કે જે ડાર્ક પિગમેન્ટેડ એરિયાઝ છે એની ઉપર લગાડીને ખાલી થોડીક વાર 10 મિનિટ માટે મૂકી દો. આ વસ્તુ કરવાથી ડાર્ક સર્કલ્સ ઇમિડિયેટલી ઓછા થઈ જશે. પણ જેમ કે મેં કીધું, આ વસ્તુ ટેમ્પરરી છે, આપણે પરમનન્ટ નથી. તો એ એટલે આપણે જોવું પડે કે આપણું શું કોસ્ટ છે ને એ પ્રમાણે આપણે ટ્રીટ કરવું પડે. તો આ તમે ટ્રાય કરી શકો છો. નહીં નહીં, બહુ સરસ કીધી. અને ટેમ્પરરી એટલે આપણે ડીપ સુધી જઈએ ને એને ક્યોર કરીએ ત્યાં રાઈટ, સુધી આ એક ત્યાં રિસ્ક છે. સુધીમાં એક્ઝેક્ટલી અને બરાબર તમે જે સાચું. કીધું ઊંઘનું, એ પણ બહુ મોટો ફેક્ટર છે કે ઊંઘ પૂરી ન થઈ હોય, થાક હોય, તો એની હિસાબે પણ એ રિફ્લેક્ટ કરે છે. એટલે બહુ મહત્વનો પોઈન્ટ કીધો. આપણે એક સખીએ સવાલ પૂછ્યો છે. યસ. ઓઇલી હેર છે, કૃપાલી પૂછી રહી છે, ઓઇલી હેર છે હા. મારા, તો હેર વોશ કેટલા ટાઈમ કરવું જોઈએ?
રોજ કરવું જોઈએ કે કેટલા સમય એટલે ફ્રીક્વન્સી ઓકે, કેટલી હોવી જોઈએ? હેર વોશ રોજ જરાય નહીં કરવાનું. ઓકે, હવે ઓઇલી હેરમાં પણ ગ્રેડ્સ હોય. ઓકે, તો તમારા હેર કેટલા ટાઈમમાં ઓઇલી થાય છે એ ઇમ્પોર્ટન્ટ છે. જો હર બીજા કે ત્રીજા દિવસે ઓઇલી થતા હોય તો તમે અઠવાડિયામાં 3 વખત હેર વોશ કરી શકો છો. આમાં પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે સલ્ફેટ ફ્રી ને પેરાબેન ફ્રી શેમ્પુ વાપરો, બીકોઝ તમારી ફ્રીક્વન્સી જે શેમ્પૂની વાપરવાની છે એ જે વપરાશ છે એ વધારે છે. તો એના લીધે અગર આપણે કેમિકલ બેઝ શેમ્પુ વાપરીએ તો તમારા વાળ વધારે ડેમેજ થશે. તો ઇમ્પોર્ટન્ટ તમારું ફ્રીક્વન્સી જે છે વોશની એ અઠવાડિયામાં 3 થી 4 વખત મેક્સિમમ, કે આપણે ઉનાળામાં આવી રહ્યા છીએ તો આપણે બહુ જ પસીનો થઈ રહ્યો છે, તમે અગર જીમ જતા હો તો એ બધા રીઝનથી અગર તમારું ઓઇલીનેસ તમને વધારે લાગે તો મેક્સિમમ 4 વખત, પણ 3 વખત જેન્યુઅલી આપણે એડવાઇસ કરીએ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે ઓઇલીનેસ થાય છે શું કામે એ સમજવું જરૂરી છે. ઓઇલીનેસ જનરલી ત્યારે થાય જ્યારે આપણા બોડી ડિહાઇડ્રેટેડ હોય. બોડીમાં, આપણા શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય તો બોડીની સ્કિન આપણી ડ્રાય થવા માંડે. તો એ સ્કિન આપણી બહારની પણ જે સ્કિન છે એ ડ્રાય થવા માંડે, સ્કેલ્પ પણ આપણું ડ્રાય થવા માંડે. તો એ બોડીની ડિફેન્સ મિકેનિઝમ છે કે ડ્રાયનેસને ઓછું કરવા માટે એ ઓઇલ વધારે સિક્રીટ કરે. ઇમ્પોર્ટન્ટ આમાં એ છે કે તમે હેર વોશ તો કરો અઠવાડિયામાં 3 વખત, એ તમારું ટેમ્પરરી તમને સોલ્યુશન આપી દેશે, પણ ઇન્ટરનલી પણ તમારે પાણી સરખું પીવું પડશે. જો તમે 2.5 થી 3 લીટર પાણી પીતા હો તો આપણે જોવું પડે કે કોઈ વાઇટામિન ડેફિશિયન્સી છે તો એ વાઇટામિન ડેફિશિયન્સીને આપણે પ્રોપર કરવી પડે. તો આમાં થોડું ઊંડું ઉતરવું પડે જોવા માટે, બટ ડેફિનેટલી તમે 3 થી 4 વખત હેર વોશ કરી શકો છો. સારું શેમ્પુ વાપરો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ને તમે બહુ સરસ કહ્યું, અને આશા છે સખી કૃપાલી કે તમને તમારા પ્રશ્નનો જવાબ મળ્યો હશે. અને સાચે આજે સેશન એટલે એટલી બધી તમે દરેક કે જે આપી છે માહિતી, ઘણી બધું કે ને કે ઇગ્નોર જ કર્યું છે આ સ્કિન અને હેરને લઈને. આપણે બીજી બધી હેલ્થના બીજા પ્રોબ્લેમ્સ માટે હજી પણ સજાગ છીએ, પણ આ તો કે ઓકે ને ઉગ્યા કરશે વાળ અને કઈ વાંધો નહીં આવે, અને સ્કિનનું તો મેકઅપ કરી લીધો એટલે બધું ઢંકાઈ ગયું એમ. રાઈટ, પણ સાચી વાત છે. ઘણું બધું ડીપ રૂટેડ છે, અને જો આપણે એને સરખી રીતે ઓલું કરીએ તો આપણે એ પણ નેચરલી આપણે એને કરી શકીએ. આપણે બહારના પ્રસાધનો પર કે બીજી પ્રોડક્ટ્સ પર ઓછો આધાર રાખવો પડે. એટલે આ રીતે સેશન ખૂબ જ ઓલું થયું. બીજી એક સખી એમનો રિવ્યુ આપી રહી છે. આજે મોનિકા કહી રહ્યા છે કે આજે ઘણી ઉપયોગી માહિતી મળી છે, નાની વસ્તુઓને આપણે ખોટી રીતે વાપરતા હોઈએ છીએ તે સમજાયું. તો ખૂબ જ આભાર સ્નેહાબેન અને પ્રતીક્ષાબેનનો. તો તમને થેન્ક યુ કહી થેન્ક રહ્યા યુ. છે. તો એટલે સખીઓને પણ આ સેશન ખૂબ ઉપયોગી લાગી રહ્યું છે, અને નાની નાની ઘણી વસ્તુઓ એમના માટે પણ એક આઈ ઓપનિંગ થઈ રહી છે. તો ડોક્ટર સ્નેહા, આ વિષયને લોકોને કોઈ સમસ્યાઓ હેર કે સ્કિનની, તો તમને એ લોકોને કનેક્ટ કરવું હોય તો કેવી રીતે કરી શકે છે? આપણું ક્લિનિક બોરીવલી વેસ્ટમાં છે. તો ક્લિનિકમાં અમે અવેલેબલ છે મંડે ટુ સેટરડે, મોર્નિંગ ઇવનિંગ બે ટાઈમ પર. તો તમને જો ફાવે, તમે નજીક રહેતા હો તો તમે પર્સનલી આવી શકો. અમારું વેબસાઇટ છે, વેબસાઇટનું હું તમને નીચે નાખી દઈશ, તો આપણે કોમેન્ટ્સમાં નાખી શકીએ. કોન્ટેક્ટ ઓકે. નંબર્સ નાખી દઈશું, તો એવી રીતે અમને કોન્ટેક્ટ કરી શકાય. આપણે ઓનલાઈન કન્સલ્ટેશન્સ પણ લઈએ છીએ. આખા ઇન્ડિયામાં, પેન ઇન્ડિયા આપણું કન્સલ્ટેશન છે, કુરિયર સર્વિસીસ અવેલેબલ છે. તો જે ન આવી શકે પ્રેક્ટિકલી ને એમને ટ્રીટમેન્ટ લેવી હોય, એમને દેખાડવું હોય, તો આપણે ઓનલાઈન કન્સલ્ટેશન પણ છે. આપણું અમેરિકા, યુકે, લંડન બધી જગ્યાએ જઈ રહ્યું છે. તો એ આપણે એક ડિસ્ટન્સ જે હવે છે એ લિમિટેશન નથી. એટલે તમને જો એકચ્યુઅલી આપણે સ્ટેપ લેવો હોય તો આપણે એ બધી વસ્તુથી આપણે અટકાવવું નહીં જોઈએ. બધા જ રીતે અવેલેબલ છે, અને કઈ પણ રીતે અગર તમને એવું લાગે કે તમે અટકો છો, અમને ફોન કરો, અમે ઓલવેઝ અવેલેબલ છે. આપણે ડેફિનેટલી કંઈક રસ્તો કાઢશું એના માટે. બહુ સરસ. તો સખીઓ, તમને કમેન્ટમાં મળી જશે એમની બધી માહિતી, કે વેબસાઇટ અને એમનો કોન્ટેક્ટ નંબર અને બધું. તો સ્નેહા, ડોક્ટર સ્નેહા, આની સાથે તમે આટલું સરસ કન્સલ્ટેશન આ સરસ આ વિષયમાં કરી રહ્યા છો, પણ સાથે સાથે તમે જે બીજું એક કાર્ય કરી રહ્યા છો એ પણ બહુ એમ્પાવરમેન્ટનું કામ કરી રહ્યા છો, કે તમે ગૃહિણીઓને અથવા જેઓ પોતાના થોડું ઘણું અર્નિંગ્સ કરવા માંગે છે એ લોકો માટે તમે એક પ્લેટફોર્મ, રીસેલિંગનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છો. તો એ વિશે થોડી માહિતી આપશો અમારી સખીઓને, જો કદાચ એમને તમારી સાથે જોડાવવું હોય?
ડેફિનેટલી. તો અમારી પાસે સ્પેસિફિકલી કોવિડમાં આપણે જોયું કે ઘણા બધાના બિઝનેસીસ છે, જોબ્સ છે, ઘણું બધું જતું રહ્યું ને ઘણા બધા એને આર્થિક પ્રોબ્લેમ્સ બહુ જ આવ્યા છે. તો એ પછી અમે લોકોએ જે ઓલરેડી આપણા પ્રોડક્ટ્સ યુઝ કરી રહ્યા હતા, જેમને ટ્રસ્ટ છે, એ લોકોએ એટલે અમારા એક પેશન્ટ છે, એમને અમને અપ્રોચ કર્યો કે આ અગર મારે આગળ વધવું હોય તો અમે કેવી રીતે વધીએ. તો ત્યારે અમે વિચાર કર્યો કે આવા તો આપણે ઘણા સખીઓ છે, ઘણી બધી ગૃહિણીઓ છે જેને પ્રોબ્લેમ થયો છે. અને સ્પેસિફિકલી કોવિડમાં આપણે જોયું કે ઘણા બધા બિઝનેસીસ બંધ થઈ ગયા છે, જોબ્સ જતી રહી છે. તો એ લોકોને જે એક એડિશનલ ઇન્કમ હોય કે ઘણી બધી આપણી સખીઓ છે આ એજમાં જેમને હવે આર્થિક રીતે ઇન્ડિપેન્ડન્ટ થવું છે કે હવે આપણે બહુ કરી લીધું, હવે એટલી બધી જવાબદારીઓ આપણી ઓછી થઈ ગઈ, છોકરાઓ મોટા થઈ ગયા છે. તો એ પ્રમાણે આપણી જે જવાબદારીઓ ઓછી થઈ ગઈ, એમને આર્થિક રીતે ઇન્ડિપેન્ડન્ટ થવું હોય એ બધા જ માટે આપણે એક રીસેલિંગનું પ્લેટફોર્મ આપણે ઊભું કર્યું છે. તો એમાં અમે ટ્રેન કરીએ પ્રોડક્ટ્સ માટે, જેમને ઓલરેડી પ્રોડક્ટ્સ લીધેલા છે એમને નોલેજ હોય જ. જેમને નથી લીધેલા એમને અમે ટ્રેન કરીએ કે પ્રોડક્ટ્સ એના માટે છે, તમે કોને આપી શકો, કોને ન આપી શકો. અને આમાં બેસ્ટ એ છે કે તમારે કાંઈ ઇન્વેસ્ટ નથી કરવાનું. તમારે આપણે ઘણા બધામાં જોતા હોય ને કે તમે આટલા હજાર ઇન્વેસ્ટ કરો પછી તમને કરીએ. આપણે એવું કંઈ જ નથી કર્યું. અમે ફ્રી ટ્રેનિંગ આપીએ છીએ, ટ્રેનિંગ માટે બી ચાર્જ નથી કરી રહ્યા. અને કોઈ ઝીરો ઇન્વેસ્ટમેન્ટ છે, તમે ખાલી ઓર્ડર્સ લાવો, પેમેન્ટ પણ તમારે પહેલા લેવાનું. અમને ઓર્ડર પાસ કરી દો, અમે અમારી તરફથી ડિસ્પેચ કરી દઈશું અને પછી જે હોય એ આપણે સમજી લઈએ આગળ એમ. તો આ એક પ્લેટફોર્મ છે જેમાં અમને બહુ જ ગમે વિમેન એમ્પાવરમેન્ટ માટે કે આપણી સખીઓ આગળ આવે, ઇન્ડિપેન્ડન્ટ બને, કોન્ફિડન્ટ બને. આજે આર્થિક ઇન્ડિપેન્ડન્સ ને કોન્ફિડન્સ બહુ જ રિલેટેડ થઈ ગયું છે. અને બહુ જરૂરી થઈ ગયું છે આજે કે આપણે જે હિસાબથી બધા ખર્ચા વધે છે, જે હિસાબથી મોંઘવારી વધે છે, એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે કે આપણે ઘરે બેઠા બેઠા પણ આ બધું કરી શકીએ. તો વાય નોટ, જેને ઇન્ટરેસ્ટ હોય એ ડેફિનેટલી કનેક્ટ કરી શકીએ, આપણે આગળ વાત કરી શકીએ એના માટે. એ બહુ સરસ તમે કાર્ય કરી રહ્યા છો સાથે સાથે, કે સ્વાસ્થ્યની સાથે સાથે એ લોકોને પોતાને પણ કંઈક કોન્ફિડન્સ પગભર થઈ અર્થોપાર્જન શકે કે આર્થિક હા, રીતે. મની અર્નિંગ કરીને ભલે એને એમના કમ્ફર્ટ ઝોનમાં, એમને ક્યાંય બહાર જઈને કંઈક ઓલું કરવાનું નથી, બસ. અને તમે ટ્રેનિંગ પણ આપો છો એની, એટલે આ બહુ સરસ કાર્ય કરી રહ્યા છો. તો ડેફિનેટલી અમારી સખીઓ જે જોઈ રહી છે અથવા જે રેકોર્ડિંગ જોશે એ લોકો પણ આ વસ્તુને એમને ઉપયોગી થશે, અને જો એવું હશે તો એ ચોક્કસથી તમને કન્સલ્ટ કરશે. તો ડેફિનેટલી. આપણું બહુ સરસ સેશન રહ્યું, બહુ માહિતીસભર રહ્યું. અને થેન્ક યુ તમે અહીં આવ્યા. હજી એક તમને હું પૂછું કે તમારા તરફથી અમારી સખીઓને કોઈ એક ટેક અવે કે કેવી કોઈ વાત કેવી હોય તમારે જે તમે દિલથી કહેવા માંગો છો, તો એ કઈ હશે? એક સિમ્પલ વાત બધી સખીઓ માટે, અને હું મારા બધા પેશન્ટ્સને બી કહું છું, તમારા શરીરમાં જે બી થતું હોય, લિસન ટુ યોર બોડી. તમારા શરીરનું સાંભળો, કોઈ બી ચેન્જીસ છે એને ઇગ્નોર ના કરો. વાત વધતા વાર નથી લાગતી. સ્પેસિફિકલી આપણે જે એજ ગ્રુપમાં હોઈએ ને, જ્યાં ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ થતા હોય, ઓવરલુક ના કરો. બીજાને આપણે એમ નથી કહેતા કે તમારી જવાબદારી મૂકી દો ને આપણે ખાલી પોતાને લઈને બેસીએ, પણ બેલેન્સ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે પોતાને પણ એટલું જ ધ્યાન આપવું જેટલું આપણે બીજા માટે આપીએ છીએ. પોતાને ઇગ્નોર ના કરવું એ બહુ જ મહત્વનું છે. બહુ સરસ, સાચી વાત કહી. અને તમે માનશો, સખીઓ પણ હવે તો અઘરી થઈ હશે કે અહીંયા હું પણ જે મારા એઝ અ લાઈફ કોચ તરીકે હું મારી સખીઓને મારા કમ્યુનિટીમાં ને અમે જે આ જ વિષય ઉપર વધારે વાત થતી હોય, ફરી ફરીને એ જ આવે છે કે તમે તમારા જાતને થોડુંક ઇમ્પોર્ટન્સ આપો, તમારા વિશે વિચારો. અને હવે તો કન્ફર્મ થઈ ગયું છે, જેટલા પણ ગેસ્ટ વક્તા અમારે મહેમાન વક્તા આવે છે, બધા જ આ જ વિષય ઉપર ભાર આપે છે. તો મને લાગે છે કે અમારી સખીઓ આ વિષયમાં જાગૃત થઈ રહી છે, અને હજી જે નથી તે એ લોકોએ પણ વિચારતી થઈ જશે અને પોતા પ્રત્યે ચોક્કસથી ધ્યાન આપશે. તો આ તમે બહુ મહત્વની વાત કહી છે. એક બે તમને આપણા જે ફીડબેક આવ્યા છે એ વાંચીને સંભળાવો. યસ. સખી નિશા કહે છે કે ઘણી વાર એવું લાગે છે કે આપણે ઘણું ધ્યાન રાખીએ છીએ અને બહુ ખબર પડે છે, પણ આપણને આજે એવી માહિતી મળી કે જે ઘણી વખત આપણને ખબર જ નથી. તો એ માટે થઈને તમારો ડોક્ટર સ્નેહાબેનનો અને મારો આભાર માની રહ્યા છે. અને ઓકે, તો બીજા એક સખી કહી રહ્યા છે કે પ્રતીક્ષાબેન મારા હેર બહુ ઉતરે છે, તો પ્લીઝ કોઈ એના વિશે કંઈ કહેશે ડોક્ટર સ્નેહા? ઓકે. જો વાળ ઉતરે એટલે આપણે પેલા એ જોવાનું કે ક્યારે ઉતરે છે.
ઓકે, તમારું વાળ તમે ઓળો ત્યારે ઉતરે છે, તમે વાળ ધોતી વખતે ઉતરે છે, કે તમારા આપણે સૂઈને ઉઠીએ અને ઘણી વખતે આપણને બેડ ઉપર પણ વાળ હા દેખાતા હોય છે, તો ક્યારે ઉતરે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને અમે કીધું ને કે ઘણું બધું આમાં જોવાનું હોય, એટલે બેઝિક તમને ખાલી હું એ કહીશ કે તમે ઓબ્ઝર્વ કરો કેટલા તમારા વાળ ઓછા થયા છે, કેટલા પતલા થયા છે, તમને એવું લાગે છે તમારું સ્કાલ્પ દેખાય છે, તો તમે ડેફિનેટલી કન્સલ્ટ કરો. અગર તમને એવું લાગે છે કે એટલું બધું ઓછું નથી થયું, થોડુંક જ વાળ ઉતરે છે, તો તમે ઘરમાં જે મેં ડાયટમાં ચેન્જીસ એડવાઇસ કર્યા છે, પાણી વધારે પીઓ, જે ડાયટરી ચેન્જીસ એડવાઇસ કર્યા છે, એ ટ્રાય કરીને અઠવાડિયું 10 દિવસ જોવો. બહુ વધારે ટાઈમ ના ખેંચતા, કેમ કે આ વસ્તુ વધતા વાર ના લાગે. અને પછી શું છે કે એનું જે ગ્રોથ સાયકલ હોય ને વાળની, એ 5 થી 6 મહિનાની હોય. તો આપણે કેટલી બી દવાઓ અંદરથી ખાઈએ, બહારથી પ્રોડક્ટ્સ લગાડીએ, એ જે 5 મહિનાનો 6 મહિનાનો ટાઈમ લાગવાનો છે, એ લાગવાનો જ છે. એટલે વધારે જેટલું આપણે લંબાવતા જઈએ, ઉલટાનું એટલું વધારે સિવિયર થતું જાય. તો વી ડોન્ટ વોન્ટ દેટ ટુ હેપન. તો આપણે એવું 10 દિવસ તમે જોવો, આ જે ચેન્જીસ મેં કીધા છે એ ટ્રાય કરો, તમારા લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ લગાડો. અગર ન થાય તો ડેફિનેટલી અમે કનેક્ટ કરો. અમે ઓલવેઝ અવેલેબલ છે તમને હેલ્પ કરવા માટે. તો સખી શોભના, તમે સાંભળ્યું ડોક્ટર સ્નેહાને, અને એ એકચ્યુઅલી એમણે લખ્યું, એ થોડા લેટ જોઈન થયા, એટલે કદાચ તમે જે ઓકે. ડાયટરીની જે ડીપમાં સમજાવ્યું એ કદાચ નથી. તમે ચોક્કસથી શોભના રેકોર્ડિંગ જોઈ લેજો, તમને માહિતી મળશે. અને છતાં પણ તમને ડાઉટ હોય તો ડોક્ટર સ્નેહા તો છે જ, તમે એમને કનેક્ટ કરી શકો છો આ વિષયમાં. તો સખીઓ, આપણે બધા મળીને ડોક્ટર સ્નેહાનો આભાર માનીએ કે સાચે તમે બહુ મહત્વપૂર્ણ માહિતી આપણને આપી, અને જે બહુ ખાસ એકચ્યુઅલી ટચી વિષય છે વાળ અને ત્વચા, અને એની જે મેઇન તો તમે અવેરનેસ જે ક્રિએટ કરી છે એને લઈને જે મિથ થતા અને જે આપણે નિગ્લેક્ટ કરતા હતા, એને અવગણના કરતા હતા, એ વિષયો ઉપર તમે પ્રકાશ પાડ્યો છે. તો થેન્ક યુ સો મચ, તમે અહીં આવ્યા અને આટલો સરસ તમારી સાથે સંવાદ કર્યો. થેન્ક યુ પ્રતીક્ષાબેન, તમને પણ ને બધી જ સખીઓને પણ, કે થેન્ક યુ મને સાંભળવા માટે, મને ઇન્વાઇટ કરવા માટે. મને ખૂબ ખૂબ આનંદ થયો કે મારી નોલેજથી તમને અગર થોડું બી હેલ્પ બને તો મને બહુ જ આનંદ થશે. અને આઈ એમ ઓલવેઝ ધેર. જરાય તમે હેઝિટેટ નહીં કરતા અમને કોન્ટેક્ટ કરવા માટે, તમે ક્યારે પણ કરી શકો. વી ઓલવેઝ અવેલેબલ. થેન્ક યુ. તો સખીઓ, તમને આ સંવાદ કેવો લાગ્યો તમે જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને તમારા જે પણ અભિપ્રાયો હોય, જે પણ પ્રશ્નો હોય, તે ચોક્કસથી લખજો. સખીઓ, એક મહત્વની એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યું છું કે તમારો જે સાથ અને સહકાર જે અત્યાર સુધી તમે લોકોએ આપ્યો છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને તમારી પ્રેરણાથી જ સખી સંવાદ અસ્તિત્વમાં આવ્યો છે. અને મારો પ્રયત્ન રહ્યો છે સખી સંવાદ વતી કે જેટલું બને એટલું હું મારી સખીઓને જે મારા તરફથી જે જે હું પોતે પણ જે પડકારોનો સામનો કરું છું, એમાં એ લોકો પણ જો કરતા હોય તો એમાં મદદ કરી શકું. અને આપણે આ બહુ લાંબી સફર તય કરી છે. 8 એપિસોડ થઈ ગયા છે, અને આવતો એપિસોડ સખી સંવાદનો 9મો એપિસોડ એ આ પહેલી શ્રેણીનો અંતિમ એપિસોડ છે. અને આ એક કયો ને કે સમાપન નથી, પણ એક વિરામ હશે. આ પહેલી શ્રેણી છે, અને આગળ જતા આપણે આવી અનેક શ્રેણી અને એવા અનેક એપિસોડ લાવશું. તો હજી આપણે આવતા એપિસોડમાં મળશું ચોક્કસથી. પણ આ તો તમને જરાક મારી સખીઓને હું માહિતી આપી દઉં કે સખી સંવાદ એક વિરામ લઈ રહ્યું છે આવતા એપિસોડ પછી, કારણ કે બીજું ઘણું નવું બધું આવી રહ્યું છે, જેના માટે મારે સમય કાઢવો અને મેનેજ કરવું બહુ જરૂરી છે. તો એ પણ એટલું જ મહત્વપૂર્ણ આવી રહ્યું છે, તો એના માટે બી મારી સાથે જોડાયેલા રહેજો. એની માહિતીઓ તમને મળતી રહેશે. અને અંતમાં હું એટલું જ કહી શક્યો કે મધ્ય વય એ અંત નથી, એક શરૂઆત છે, આપણી સેકન્ડ ઇનિંગ છે. તો આ ઇનિંગને આપણે ઉત્સાહ, આનંદ અને એક કંઈક શીખવાની, કંઈક જાણવાની અને વિકાસ પામવાની તક તરીકે લઈએ, અને આપણે આગળ વધતા રહીએ. તો આવતા એપિસોડમાં, અંતિમ એપિસોડમાં આપણે ફરી મળશું એક ખાસ મહેમાન વક્તા સાથે અને ખાસ એવા વિષય સાથે કે જે આપણા બધાની ખૂબ નજીક છે. તો ત્યાં સુધી આનંદમાં રહો, સ્વસ્થ રહો. આવજો.